Good morning, guys. This is Sadik Bloch, and you're watching your own channel, Unique English Solutions. Friends, આજે આપણે ફર્સ્ટ પોએમ 9th સ્ટાન્ડર્ડની ફર્સ્ટ પોએમ ધ રિવર લર્ન કરવા જઈ રહ્યા છીએ. સો તમને બધા જાણો જ છો કે રિવર સદંતર કાયમને માટે વહેતી હોય છે, રાઈટ. ઇન શોર્ટ, પોતે પોતાના મુખમાંથી જ્યાંથી નીકળે છે ત્યાંથી લઈને એનો ફ્લો જ્યાં સમુદ્રમાં મળે છે ત્યાં સુધી તે કન્ટિન્યુઅસલી પોતાના જેને કહી શકાય વેગથી વહ્યા જ કરતી હોય છે. રસ્તામાં આવનારી કોઈ પણ અડચણો હોય, બરાબર, તો એનો તે મુશ્કેલીપૂર્વક અને બહાદુરીપૂર્વક સામનો કરતાં અને પોતાનો રસ્તો કાપતી જાય છે, રાઈટ. રસ્તામાં ખાડા ટેકરા આવે, સમતલ રસ્તો આવે કે ખાડા ટેકરા આવે, બરાબર છે, કે પછી કોઈ પણ જગ્યાએ અડચણ આવે, બરાબર, એ આનંદથી, બરાબર છે, આગળ ને આગળ વધતી રહે છે. તો કવિ અહીંયા આપણને એક મેસેજ આપવા માગે છે, એક બોધ આપવા માગે છે, બરાબર, કે જીવનની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય, બરાબર છે, એનો ખુશીથી, બહાદુરીથી એનો સામનો કરવો, બરાબર. આપણે જનરલી કોઈ પણ વસ્તુનું ટેન્શન આવે, કોઈ પણ વસ્તુની તકલીફ પડે, રાઈટ, તો આપણે સીધા ચિંતામાં પડી જઈએ છીએ, બરાબર. કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો આપણે એના હલ વિચારવાની જગ્યાએ આપણે ચિંતામાં પડી જઈએ છીએ. તો એવું ન કરવું જોઈએ. કવિ એવું કહે છે કે આપણે પણ નદી પાસેથી આ બધી વસ્તુ શીખવી જોઈએ. અમુક આપણે આ જે પોએમ છે એની અંદર 4 સ્ટાન્ઝા છે. એમાં દરેક જગ્યાએ કવિએ દરેક સ્ટાન્ઝામાં નદીની કમ્પેરિઝન એક ફેક્ટર સાથે કરેલી છે, બરાબર. જે આપણે પોએમ આગળ વધશું, બરાબર, વાંચશું, એમાં આપણને ખ્યાલ આવશે. સો આઈ એમ સ્ટાર્ટિંગ ધ પોએમ. ધ્યાન આપજો. River, river, little river, bright you sparkle on your way. Over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. જુઓ, this was the first stanza. શું કહેવા માગે છે? તો કે river, river, little river, એટલે કે નદી, નદી, નાનકડી નદી. લિટલ મતલબ નાની, નાનકડી. ઓકે. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. હવે જુઓ, બ્રાઇટ એટલે હકીકતમાં થાય તેજસ્વી, પરંતુ અહીંયા આનંદની સેન્સમાં લેવામાં આવશે. એટલે કે આનંદથી તું ચમકવું. સ્પાર્કલ મતલબ શું થશે? ચમકવું. એટલે કે તું આનંદથી ચમકતી તારા રસ્તામાંથી પસાર થાય છે. એટલે કે તારા માર્ગમાં તું આનંદથી ચમકતી જાય છે. ઓવર, આ હકીકતમાં ઓ પછી એપોસ્ટ્રોફિક ER છે, એને વંચાશે ઓવર. ખરેખર આ છે OVER, બરાબર, પણ એને એક કાવ્યમાં આ રીતના એને સ્વરૂપ ઢાળીને આપવામાં આવેલું છે, એટલે કે OVER જ છે આ. ઓવર ધ યલો પેબલ્સ ગ્લેન્સિંગ. હવે જુઓ, પેબલ્સ મતલબ થશે નાના પથ્થરો કે પછી કાંકરાઓ, જેની સાઇઝ નાની હોય, બરાબર છે, એવા કાંકરાઓને પેબલ્સ કહેવાય. અને એ પણ કહેવાતો કે યેલો પેબલ્સ. ઓવર એટલે કે પીળા કાંકરાઓની ઉપર તું નાચતી જાય છે. નદીને કહે છે કવિ, બરાબર. ઇન શોર્ટ, નદી, નાનકડી નદી, તું આનંદથી ચમકતી તારા માર્ગમાંથી પસાર થાય છે. પીળા કાંકરાઓ ઉપર નાચતી તું જાય છે, રાઈટ. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ. હવે જુઓ, શબ્દો જોઈ લઈએ. થ્રુ એટલે માંથી, ધ ફ્લાવર્સ એટલે કે ફૂલો, એન્ડ ફોલિએજ મતલબ થશે પાંદડાઓ, એટલે કે ફૂલો અને પાંદડાઓમાંથી, બરાબર છે. ગ્લેન્સ મતલબ થશે જોવું, બરાબર, એટલે કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી તું પસાર થાય છે, બરાબર. એટલે કે માર્ગમાં જે કોઈ પણ ફૂલો આવે છે, પાંદડાઓ આવે છે, એને તું નિહાળતી જાય છે, એને તું જોતી જાય છે, રાઈટ.
લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે કોઈ એક બાળક રમતું હોય, રાઈટ. એટલે કે પહેલા સ્ટાન્ઝામાં કવિએ બરાબર છે નદીની કમ્પેરિઝન કોની સાથે કરી છે તો કે એક રમતું બાળક, બરાબર છે, એક નાનકડું રમતું બાળક હોય, બરાબર, એ કેવું નિખાલસપણે આગળ ને આગળ વધતું રહે, રસ્તામાં જેટલું બધું આવતું હોય એ બધું જોતું જાય, નિહાળતું જાય, રાઈટ. તો પહેલા જે સ્ટાન્ઝા છે એની અંદર કવિ નદીને નાનકડા બાળક સાથે સરખાવે છે. ચલો આપણે જોઈએ બીજો સ્ટેન્ઝા. રિવર રિવર સ્વેલિંગ રિવર. જુઓ પહેલા સ્ટાન્ઝામાં લિટલ રિવર હતું, હવે શું આવી ગયું? સ્વેલિંગ રિવર. એટલે કે કવિ હવે બીજા સ્ટાન્ઝામાં વિશેષણ તરીકે સ્વેલિંગ શબ્દનો ઉપયોગ કરે છે. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર, ફાસ્ટર, બ્રાવલિંગ, leaping over rocks by rose banks, sweeping like impetuous youth. જુઓ શું કહેવા માગે છે? રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલિંગ મતલબ થશે ઉછળતી, એટલે કે નદી નદી, ઉછળતી નદી. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. હવે જુઓ, ઓન યોર રશ એટલે કે તું દોડતી જાય છે, તું દોડતી જાય છે. ક્યાંથી? તો કે થ્રુ એટલે કે માંથી, રફ એન્ડ સ્મૂથ એટલે કે રફ મતલબ ખાડા ટેકરાવાળી, એન્ડ સ્મૂથ અને સમતલ રસ્તામાંથી, બરાબર છે, તું દોડતી દોડતી જાય છે એવું કહેવા માગે છે. એટલે કે તું ખાડા ટેકરાવાળી જગ્યા પરથી અને સમતલ રસ્તામાંથી તું દોડતી દોડતી જાય છે. રશ મતલબ દોડવું. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. જુઓ, લાઉડર, લાઉડર એટલે કે વધુ મોટા અવાજ સાથે તું વહેતી જાય છે. ફાસ્ટર એટલે કે ઝડપથી વહેતી જાય છે. પછી આવે છે બ્રોલિંગ. બ્રોલિંગ મતલબ થશે ખળખળ વહેતી જાય છે, બરાબર, ખળખળ અવાજ સાથે તું વહે છે. પછી આવે છે લીપિંગ. લીપિંગ છે એ જમ્પનો સમાનાર્થી શબ્દ છે, સિનોનિમ છે, એટલે કે કૂદકા મારતી મારતી જાય છે. લાઉડર મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે કે ઝડપથી, બ્રોલિંગ મતલબ ખળખળ વહેતી જાય છે, એન્ડ લીપિંગ એટલે કે કૂદતી કૂદતી જાય છે. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ, સ્વીપિંગ. ઓવર રોક્સ એટલે કે પથરાઓ ઉપરથી. પછી બાય રોઝ બેન્ક્સ, રોઝ એટલે ગુલાબ, બરાબર, અને બેન્ક્સ, બેન્ક્સ મતલબ કાંઠા, એટલે કે નદીના કાંઠા પાસે જે ગુલાબ છે, બરાબર છે, એને ગુલાબના છોડને સ્પર્શ કરતી કરતી તું જાય છે. સ્વીપિંગ, સ્વીપિંગ મતલબ દોડતી જાય છે, બરાબર. એટલે કે આ લાઈનનું શું થશે તો કે પથરાઓ પરથી અને કિનારી પરના જે ગુલાબ છે, ગુલાબના છોડ છે, તેને સ્પર્શ કરતી ઝડપથી દોડી જતી જાય છે. લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ. ઇમ્પેચ્યુઅસ મતલબ થશે તીવ્ર, બરાબર, અને યુથ મતલબ થશે યુવાની. જાણે કે તીવ્ર યુવાની ફૂટી નીકળી હોય એવું કહેવા માગે છે. એટલે કે બીજા સ્ટેન્ઝામાં કવિ નદીને એક તીવ્ર યુવાની જે છે એની સાથે સરખાવવા માગે છે. કોઈ પણ વ્યક્તિને તીવ્ર યુવાની હોય, બરાબર છે, તો એની અડચણમાં આવતી કોઈ પણ વસ્તુને, બરાબર છે, ગણકારશે નહીં, બરાબર. એટલે કે ઇન શોર્ટ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર, બરાબર, સીધો ડિસિઝન લઈ લેશે. એના માર્ગમાં, બરાબર છે, ગમે તેવી અડચણો આવે, બરાબર, ખાડા ટેકરાઓ આવે કે પછી સમતલ રસ્તો હોય, બરાબર, તે એકદમ વધુ મોટા અવાજ સાથે, બરાબર છે, ઝડપથી કૂદતા કૂદતા, બરાબર, પોતાની મુસાફરી પસાર કરશે, બરાબર. તો કહેવા એવું માગે છે બીજા જે સ્ટાન્ઝા જે છે એની અંદર કવિ નદીને એક તીવ્ર યુવાની સાથે સરખાવે છે, બરાબર. યુથ મતલબ થશે યુવાની, બરાબર. કોઈ વ્યક્તિ પાસે એકદમ યુવાની હોય તો એ કેટલો તરવરાટ ભરેલો હોય, બરાબર. તો એવું કહેવા માગે છે, એના જેવી જ નદી છે એવું કહેવા માગે છે. થર્ડ સ્ટાન્ઝા જોઈએ આપણે. રિવર રિવર બ્રીમિંગ રિવર. હવે પહેલામાં લિટલ રિવર હતું, બીજામાં સ્વેલિંગ રિવર હતું,
થર્ડ સ્ટાન્ઝામાં છે રિવર રિવર બ્રીમિંગ રિવર. બ્રીમિંગ મતલબ થશે છલકતી નદી, એટલે કે નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime. જુઓ શું કહેવા માગે છે, તો કે ભાઈ બ્રીમિંગ રિવર હવે છે છલકતી નદી, એટલે કે નદી નદી છલકતી નદી. બ્રોડ એટલે થશે, હકીકતમાં થશે પહોળું થાય, પરંતુ અહીંયા આપણે સેન્સમાં લેવા જઈએ તો વિશાળ થશે, એટલે કે નદી તું કેવી છે, તો કે વિશાળ છે, બરાબર. એન્ડ ડીપ ઊંડી છે, એન્ડ સ્ટીલ અને સ્થિર છે, કેના જેમ, તો કે એઝ ટાઈમ, એટલે કે સમયની જેમ તું સ્થિર છે, એટલે કે તું વિશાળ છે, ઊંડી છે અને સમયની જેમ તું સ્થિર છે. પછી શું કહે છે, સીમિંગ સ્ટીલ એટલે કે સ્થિર લાગે છતાં પણ, સ્ટીલ ઇન મોશન, બરાબર છે. સીમિંગ સ્ટીલ યેટ એટલે છતાં પણ, તેમ છતાં. સ્ટીલ ઇન મોશન એટલે કે સ્થિર લાગે છે, સ્ટીલ એટલે સ્થિર, બરાબર. સીમિંગ મતલબ લાગવું, દેખાવું, એટલે કે સ્થિર લાગે છે તેમ છતાં પણ ગતિમાન છે, બરાબર. મોશન મતલબ કાર્યરત છે, એટલે કે ગતિમાન છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, હજી એક આપણે લાઈન ભૂલી ગયા. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, એટલે કે ટેન્ડિંગ મતલબ થશે જે તે દિશા તરફ, બરાબર છે. ટેન્ડિંગ એટલે કે ની દિશા તરફ, ની દિશામાં. ઓનવર્ડ મતલબ થશે આગળ વધવું, બરાબર. એટલે કે તું આગળ વધી રહી છે, ક્યાં, તો કે ટુ ધ ઓશન, એટલે કે સમુદ્રની દિશામાં. ઓશન મતલબ થશે સમુદ્ર, એટલે કે સમુદ્રની દિશામાં તું આગળ વધે છે, રાઈટ. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે. હવે મોર્ટલ એટલે થશે માણસ, અને પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય, બરાબર. જ્યારે માણસનો શ્રેષ્ઠ સમય હોય ત્યારે એવા સંજોગની અંદર એને કહેવાય પ્રાઇમ, ઓકે. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ એટલે એનો મતલબ એવો થશે જાણે કે જીવનના કોઈ શ્રેષ્ઠ સમયની અંદર એક માણસ હોય, બરાબર. માણસનો સારામાં સારો ટાઈમ હોય તો કેટલો ખીલેલો હોય, બરાબર, કેટલો મલકાટ કરતો હોય, કેટલો ખુશ હોય, બરાબર. તો એવી જ રીતે તું સમુદ્ર તરફ, એ સમુદ્રની દિશામાં આગળ વધી રહી છે, કવિ આવું કહેવા માગે છે. એન્ડ ધ લાસ્ટ સ્ટાન્ઝા, ફોર્થ સ્ટાન્ઝા, ચલો જોઈએ. રિવર headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. જુઓ, ફોર્થ સ્ટાન્ઝામાં રિવર હેડલોંગ રિવર મતલબ શું થશે, તો કે ઉતાવળી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. હવે જુઓ, ડેશ ઇન્ટુ એટલે કે માં ધસી જવું, બરાબર. એટલે કે દરિયામાં તું ધસી જાય છે, બરાબર. એટલે કે દરિયા તરફ તું આગળ વધે છે, એટલે તો દરિયામાં તું ધસી જાય છે, બરાબર. એટલે ધસવું મતલબ આગળ વધવું એમ, ઓકે. દરિયામાં તું ધસતી જાય છે. સી ધેટ લાઇન hath never sounded. સી, હવે જુઓ, સી મતલબ દરિયો, બરાબર. ધેટ લાઇન કે જેની ઊંડાઈ, અહીંયા લાઇન એ મતલબ થશે ઊંડાઈ, બરાબર. hath never sounded, બરાબર. દરિયો કે જેની ઊંડાઈ માપી શકાતી નથી, અથવા તો ક્યારેય મપાઈ શકાતી નથી, બરાબર. સાઉન્ડેડ એટલે અહીંયા મતલબ થશે માપવું, બરાબર. દરિયો કે જેની ઊંડાઈ ક્યારેય માપી શકાઈ નથી. ફરીથી, સી દેટ સેઇલ એટલે પ્રવાસ, એટલે કે દરિયો કે જેનો પ્રવાસ, બરાબર છે, ક્યારેય પૂરો થયો નથી. રાઉન્ડેડ મતલબ પૂરો થવું, ઓકે. એટલે કે દરિયો, બરાબર છે,
એની ઊંડાઈ પણ માપી શકાઈ નથી ક્યારેય અને એનો પ્રવાસ પણ ક્યારેય પૂરો થયો નથી. રાઈટ, લાઈક ઇટર્નિટી. ઇટર્નિટી મતલબ જાણે કે અનંતકાળ હોય. બરાબર, અનંતકાળ મતલબ સળંગ ને સળંગ સદંતર ચાલુ ને ચાલુ રહે. બરાબર, ક્યારેય પૂરો ન થાય. બરાબર, એવો કાળ અનંતકાળ કહેવાય. એવો સમય અનંતકાળનો સમય કહેવાય. બરાબર, ઇન શોર્ટ કાયમને માટે, હંમેશાને માટે. રાઈટ. સો ગાઈઝ, ધીસ વોઝ ધ એન્ટાયર પોએમ ધ રિવર. બરાબર, આશા રાખું છું તમને સમજાણું હશે. જો કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો. ચલો, સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. Hasta la vista. Have a nice day.